નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર। 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીઓની સમયમર્યાદા વધારાઈ। હીરાના ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે હીરાની મજૂરીમાં ભાવ ઘટાડતા રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા। આજે શહેરમાં યુનિટ માસના રૂટ પર વાહનો માટે નો એન્ટ્રી અને નો પાર્કિંગ ઝોન જાહેર। પશ્ચિમ બંગાળમાં એસઆરઆઈ મુદ્દે ચૂંટણી પંચની ટીએમસીને કડક ચેતવણી, કહ્યું બૂથ અધિકારીઓને ધમકી ન આપો। દુનિયાના ટોપ 10 પાવરફુલ દેશોની યાદીમાં ભારત ત્રીજા ક્રમે, એશિયા પાવર ઇન્ડેક્સ 2025 જાહેર। ક્લાઇમેટ ચેન્જના કારણે સર્જાનારી ઇમરજન્સી સૌથી વધુ ભારતના ગરીબો પર અસર કરશે। કપિલ શર્માના કેનેડા સ્થિત રેસ્ટોરન્ટ પર 3 વખત ફાયરિંગ કરનાર શૂટર દિલ્હીમાંથી ઝડપાયો। પાણીથી પણ સસ્તું થઈ જશે પેટ્રોલ ડીઝલ, 18 રૂપિયાથી ઓછી રહી જશે 1 લીટરની કિંમત, જેપી મોર્ગનની ભવિષ્યવાણી। કોંગ્રેસના સિંહ ભાજપમાં જઈને બકરી બની ગયા, પક્ષ પલટુઓ પર ગેનીબેન ઠાકોર ત્રાટક્યા। ઐશ્વર્યા રાયને મુસ્લિમ બનાવીશ, પછી લગ્ન કરીશ, પાકિસ્તાની મૌલવી અબ્દુલ કાવીની વિવાદિત ટિપ્પણી। દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે સંસદમાં ચર્ચા કરવા રાહુલ ગાંધીની માંગ, કેજરીવાલે કહ્યું એર પ્યોરિફાયર પરથી જીએસટી હટાવો। રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના ભારતના પ્રવાસનો કાર્યક્રમ જાહેર, વાર્ષિક સમિટીમાં જોડાશે। અમેરિકામાં એઆઈને લીધે 12% નોકરીઓ જોખમમાં, ફાઇનાન્સ, હેલ્થકેર, પ્રોફેશનલ સર્વિસીસ સૌથી વધુ પ્રભાવિત થશે। વ્હાઇટ હાઉસ નજીક ફાયરિંગ બાદ અમેરિકામાં વસતા 19 દેશોના ગ્રીન કાર્ડ ધારકો સામે ટ્રમ્પની મોટી કાર્યવાહી। અમદાવાદમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીની સામે જ ખુદને આગ ચાપીને પહેલા માળેથી કૂદી પડ્યો, સારવાર દરમિયાન મોત। જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત, 2 ડિસેમ્બરથી ઓનલાઈન અરજી કરી શકાશે। ભારતની જીડીપી વર્ષ 2025થી 26ના બીજા ક્વાર્ટરમાં 2.8% રહેવાનું અનુમાન, ગત વર્ષથી 2.6% વધુ। ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ પાલિકા અને પોલીસે વરાછા ફ્લાયઓવર બ્રિજ નીચેથી 10 ટ્રક ભરીને ગેરકાયદેસર સામાન દૂર કર્યો। હોંગકોંગમાં છેલ્લા 8 દાયકાનો સૌથી ભીષણ અગ્નિકાંડ, 8 ઇમારતો ભસ્મીભૂત, મૃત્યુઆંક વધીને 128 થયો। સંયુક્ત આરબ અમીરાતે પાકિસ્તાનીઓને વિઝા આપવા પર પ્રતિબંધ મૂક્યો, શું બીજા દેશો પણ આવું કરશે? ભારતે S-400 માટે મોટી ખરીદી શરૂ કરી, રશિયા પાસેથી 300 નવી મિસાઇલો ખરીદાશે। દારૂ અને ડ્રગ્સના દૂષણ સામે ફરી એકવાર થરાદમાં થશે એકઠા, જિજ્ઞેશ મેવાણીનું જનતાને આહવાન। નીતિન ગડકરીનો કોન્ટ્રાક્ટરોને ચેતવણીભર્યો સંદેશ, રસ્તાઓની ગુણવત્તામાં ખામી સહન નહીં થાય। પશ્ચિમ બંગાળમાં ભાજપનો મોટો દાવ, મહિલાઓને દર મહિને 3,000 રૂપિયા આપવાના સંકેતો આપ્યા। ભારતનું પહેલું પ્રાઇવેટ રોકેટ વિક્રમ 1 તૈયાર, એક સાથે અનેક સેટેલાઇટ લઈ જઈ શકશે અવકાશમાં। ભારતીય રૂપિયાનો વેપાર 34 દેશો સુધી પહોંચ્યો, વૈશ્વિક સ્વીકૃતિ વધી। હવામાન વિભાગની સૌથી મોટી આગાહી, દિતવા વાવાઝોડું લાવશે તબાહી, ભારે વરસાદ અને પૂરનું એલર્ટ। પ્રભુ રામજીની 77 ફૂટની પ્રતિમાનું અનાવરણ, પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ગોવાને મોટી ભેટ। બાંગ્લાદેશમાં ધાર્મિક હિંસા, બાઉલ સમર્થકો પર કટ્ટરપંથી ઇસ્લામિક જૂથ તૌહીદી જનતાનો હુમલો। આજે મત રદ કરવાના સમાચાર, કાલે જમીન સુધી પહોંચશે અખિલેશ યાદવ। કર્ણાટકમાં સીએમ ખુરશી વિવાદ વચ્ચે કોંગ્રેસ હાઈકમાન્ડનું કડક વલણ, સિદ્ધારમૈયા અને શિવકુમારને મોકલ્યો મેસેજ। જૂનાગઢ જેલમાં અનિરુદ્ધસિંહ જાડેજાને વિશેષ સુવિધા આપતા હોવાના આક્ષેપો સાથે કેદીઓની ભૂખ હડતાલ। હવે ગુજરાતમાં એસઆરઆઈની 74% કામગીરી પૂર્ણ, 24,23,000 મતદારોના નામ રદ કરાયા હોવાનો ચૂંટણી પંચનો દાવો। જનતા રેડના ડરથી દારૂ ડ્રગ્સના અડ્ડાઓ બંધ, બુટલેગરો ભૂગર્ભમાં, મેવાણીને સમર્થન મળતા સરકાર ભરાય।
ધીમે ધીમે સરકાર દ્વારા બધા જ ક્ષેત્રનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ રેલવે સ્ટેશનના એસી વેઇટિંગ રૂમમાં રોકાવા માટે હવે લોકોએ 20 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. ફિઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપીમાં હવે નીટ દ્વારા જ એડમિશન મળશે. ઇન્ટર્નશીપના નિયમ બદલાયા. વડોદરાની ગરિમા વ્યાસે નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં 50 મીટરના બ્રેક સ્કોડ કેટેગરીમાં પોતાના જ રેકોર્ડ તોડી 2 ગોલ્ડ મેડલ જીત્યા. મહિલા કબડ્ડી વર્લ્ડ કપમાં ભારતનો ભવ્ય વિજય. પશ્ચિમ રેલવેની સોનાલી સિંગટેનું શાનદાર પ્રદર્શન. ફરી પરેશ ધાનાણીએ મેવાણીના સમર્થનમાં કવિતા લલકારી, કહ્યું પોલીસને સલામ, પટ્ટાવાળા આરામ. ભાજપના માણસો જ્યારે પોલીસના પટ્ટા ઉતારી લે ત્યારે હર્ષ સંઘવીને વાંધો નથી આવતો. ગોપાલ ઇટાલિયા. એસસી વિદ્યાર્થીઓ માટે સરકારી ભેટ. ટોપ ક્લાસ શિષ્યવૃત્તિ યોજનાના નવા નિયમો જાહેર. ટ્યુશન ફી અને ભથ્થું મળશે. પ્રાઇવેટ સંસ્થાઓ માટે 2 લાખની મર્યાદા. કર્ણાટકમાં કોંગ્રેસમાં કકળાટ. આગામી 48 કલાકમાં થશે નવા મુખ્યમંત્રીનું નિર્માણ. ખડગેએ તોડ્યું મૌન. 50 લાખમાં બનેલી ફિલ્મે કર્યો 15,000% નફો. લાલકૃષ્ણ સદા સહાયકનું કલેક્શન જોઈને બોલિવૂડ પણ હેરાન. આધાર કાર્ડના આધારે ઘૂસણખોરોને પણ નાગરિકતા આપી દેવાય. એસઆરઆઈનો વિરોધ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટનો સવાલ. અમદાવાદમાં 200 થી વધુ બીએલઓ ધરણા પર. ચૂંટણી કામગીરી સામે રોષ. અધિકારીઓ દ્વારા નોટિસની ધમકી. ગામડાઓ ખાલી થઈ રહ્યા છે. દુનિયાની 80% વસ્તીની શહેરો તરફ દોટ. યુએન રિપોર્ટમાં મોટો ખુલાસો. ચીનમાં મોટી દુર્ઘટના. 11 રેલવે કર્મચારીઓને ટ્રેને કસડ્યા. ભૂકંપ માપતા ઉપકરણના ટેસ્ટિંગ વખતે મોટી દુર્ઘટના. સામાન્ય નાગરિકોના ખિસ્સા પર સીધી અસર કરતા અનેક મહત્વના નિર્ણયો. એલપીજી ગેસ, પેન્શનથી ટેક્સ સુધી 1 ડિસેમ્બરથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો. ભારતીય ક્રિકેટને મળ્યો નવો સુપરસ્ટાર. T20માં સૌથી ફાસ્ટ 5000 રન બનાવીને રચ્યો ઇતિહાસ. ગિલને પણ છોડ્યો પાછળ. કેરળના ભાજપના પ્રમુખ રાજીવ ચંદ્રશેખરે કહ્યું મુસ્લિમો ભાજપને મત નથી આપતા એટલે કેન્દ્રમાં પ્રતિનિધિત્વ નથી આપ્યું. ભાજપના ધારાસભ્યએ વિપક્ષના સૂરમાં સૂર પુરાવ્યો. સુરતમાં ડ્રગ્સ ગાંજાનો ખુલ્લેઆમ વેચાણનો કર્યો મોટો ખુલાસો. મહીસાગરના સંતરામપુરામાં આપની ગુજરાત જોડો જનસભા. ચૈતર વસાવાએ ભાજપ અને કોંગ્રેસમાં પાડ્યું મોટું ગાબડું. રાજકોટમાં સરકારી શાળામાં ફરજ બજાવતી શિક્ષિકાની ગુનાહિત કાવતરા હેઠળ ધરપકડ. યુવતીના ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પડાવ્યા 4 લાખ રૂપિયા. પાલનપુરમાં જયેશ રાદડિયાની પાટીદાર દીકરા દીકરીઓને ટકોર. લેવા પાટીદાર સમાજમાં સામૂહિક લગ્નમાં કરી મોટી વાત. રાજ્ય સરકારે 2026ની જાહેર રજાઓનું કેલેન્ડર જાહેર કર્યું. સરકારી કર્મચારીઓને 3 મોટી રજાઓનો લાભ નહીં મળે.